યાજ્ઞવલ્કજી શિવ ચરિત્રનો આરંભ કરે છે. એક રામ કથામાં આટલા ચરિત્રોનો સમાવેશ છે. એક તો શ્રીમદ ભાગવતની કથા. રામ કથાનું જે આયોજન કરશે એ કથામાં ભાગવત આવી જાય છે. કેટલાય પ્રસંગો ભાગવતના આમાં આવે છે. ભક્તોની કથા, એના નામો ઉલ્લેખ, કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય પણ શિવ ચરિત્ર અંતર્ગત કૃષ્ણ કથા આમાં આવે છે. દેવી ભાગવતની કથા પણ આમાં છે. અત્યારે દેવી ભાગવતની કથા ચાલુ છે. શિવ પુરાણની કથા અત્યારે ચાલુ છે. રામ કથા તો છે જ. બધી જ કથાઓનો સુભગ સમન્વય એટલે રામચરિતમાનસ. અને તેમાં પણ મહાદેવને રામ કથા અતિ પ્રિય છે. જેના મુખમાંથી 24 કલાક રામ નામ સંકીર્તન થતું હોય એવા મહાદેવ અખંડ કૈલાશના પર્વત ઉપર દેવી ઉમાને આ કથાનું શ્રવણ કરાવે. એટલા માટે અહીંથી શિવ સતી ચરિત્રનો પ્રારંભ કર્યો છે. એક બાર ત્રેતા જુગ માઈ શંભુ ગહે ભજ ઋષિ પાઈ. એક બાર ત્રેતા જુગમાં શંભુ ગયે ભજ ઋષિ. સંગ સતી જગ જનની જાનકી અતપૂજે ઋષિ અખિલેશ્વર જાની. સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાન. હે ભરદ્વાજજી, એકવારના ત્રેતા યુગમાં ભગવાન મહાદેવ સતી સાથે દક્ષિણમાં કુંભજ ઋષિના આશ્રમમાં રામ કથા સાંભળવા માટે ગયા. આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહાદેવને રામ કથા કેટલી પ્રિય હશે. છેક ઉત્તરથી દક્ષિણની યાત્રા, કુંભજ ઋષિનું આશ્રમ દક્ષિણમાં છે. સંગ સતી, સાહેબ આવો પધારો. સંગ સતી જગ જનની ભવાની. મહાદેવની સાથે કોણ છે? આખા જગતની જનની, જગતની માં એ સતી ભગવાન સાથે કુંભજ ઋષિના આશ્રમમાં રામ કથાના શ્રવણ કરવા માટે આવે છે. અખિલેશ્વર મહાદેવ મારા આશ્રમમાં આવ્યા એ જાણી કુંભજ ઋષિએ સ્વાગત કર્યું છે, સન્માન કર્યું છે પરમાત્માનું. અનંત બ્રહ્માંડોના માલિક ત્રિભુવન ગુરુ આજ મારા દ્વારે આવ્યા છે. કુંભજ ઋષિએ પરાત્પર બ્રહ્મનું સ્વાગત કર્યું છે, આસન આપ્યું છે, આરતી ઉતારી પૂજન કર્યું છે. અને પછી મહાદેવે કહ્યું, હે ઋષિ શ્રેષ્ઠ, આપની પાસે અમે રામ કથા સાંભળવા આવ્યા છીએ. આપ અમને રામ કથા સંભળાવો. વિચાર કરો, પૃથ્વીનો માલિક, અનંત બ્રહ્માંડોના અધિપતિ ભગવાન શિવ, એક ઋષિ જે ભારતીય સંત છે, બ્રહ્મ સમાજ, બ્રહ્મ તેજ, એની પાસે રામકથા શ્રવણની માંગણી કરી છે. આનાથી વિશેષ કથા શ્રવણનું બીજું કયું ઉદાહરણ હોય કે મહાદેવ પણ શ્રવણ કરે છે, શ્રોતા બનીને બેસે છે. જીવ તો કથા સાંભળે એ સમજી શકાય, પણ શિવ કથા સાંભળે છે. આ કથાનો મહિમા છે. કોઈ દિવસ કથાને સામાન્ય ન સમજશો, કારણ કથા સમાન અમૃત આ વિશ્વમાં કોઈ નથી. કથા અમૃતમ. એટલા માટે ગોપી જનો ભાગવતમાં બોલ્યા છે કે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપહમ. આ કથાનો મહિમા છે.
જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત કર્ણને પવિત્ર કરવા માટે રામકથા, ભાગવત કથા, શિવ કથા, દેવી પુરાણની કથા એના જેવું બીજું કયું સાધન હશે? જો કે આ કથાઓ જ સાધ્ય છે, સાધન નથી. કારણ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જના. અહીં શબ્દ વાપર્યો છે ભૂરિદા જના. પરમાત્માની લીલાઓનું જે શ્રવણ કરાવે છે એના જેવો દાની આ વિશ્વમાં કોઈ નથી. કથાકારો માટે આ બહુ મોટી વાત છે. આપણે કોઈને ધનનું, રૂપિયાનું દાન કરીએ, આપવું જ જોઈએ, જરૂરી છે. અને તો જ આવા સુંદર કાર્યો થતા હોય. ધન વગર શું થઈ શકે? જરૂરી જ છે. આવા શુભ કર્મોમાં જ ધનની શ્રેષ્ઠતા બતાવવામાં આવી છે. દાન, નાશ અને ભોગ, ત્રણ ગતિઓ, તેમાં દાન અતિ ઉત્તમ ગતિ ધનની બતાવી છે. જે વ્યક્તિ દાન નહીં કરે ધર્મ કાર્યમાં, એના ધનની નાશ ગતિ બતાવી છે. એ ધન નષ્ટ થઈ જશે. પરમાત્માએ આપણને આપ્યું હોય તો, ના આપ્યું હોય તો કોઈ ચિંતા નથી. આપણે શરીરથી સેવા કરીએ જ્યાં આવા રૂડા કાર્યો થતા હોય. તો કથાકારોને ધન્યવાદ આપ્યા છે કે ભૂરિદા જના, બહુ મોટામાં મોટું દાન પરમાત્માની કથાનું શ્રવણ.